નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના વર્ગખંડમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મારું નામ પ્રજાપતિ અંજલિબેન કમલેશભાઈ છે। હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું। હવે હું તમારો પરિચય લઈશ। તમારું નામ શું છે? તમારો શોખ શું છે? તમે ક્યાંથી આવો છો? સરસ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં એક મહત્વના એકમ વેપાર અને તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વેપાર એટલે નાણાં કે નાણાં મેળવવાના વચનના બદલામાં માલ અથવા સેવાની તબદીલી। બીજા શબ્દોમાં કહીએ તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનું અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર। તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે ભૂતકાળના સમયમાં સાટા પદ્ધતિનો ઉપયોગ થતો હતો। સાટા પદ્ધતિ એટલે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય। ઉદાહરણ તરીકે ઘઉંના બદલામાં બાજરી, અથવા તો 20 કિલો ચોખાના બદલામાં 20 કિલો ચણા। તેવી રીતે ભૂતકાળના સમયમાં લોકો એક વસ્તુને બદલે બીજી વસ્તુની આપ-લે કરતા હતા। તેવી રીતે આજના સમયમાં પણ આપણે ખરીદી કરીએ છીએ ત્યારે સામે નાણાંની ચૂકવણી કરીએ છીએ અથવા નાણાંની સામે સેવા આપીએ છીએ। જેમ કે શિક્ષક મોચી પાસેથી બૂટ ખરીદે છે અને તેના બદલામાં મોચીના દીકરાને ટ્યુશનની સેવા આપે છે। એટલે કે વસ્તુના બદલામાં સેવાનો વિનિમય થાય છે। તેવી જ રીતે બીજી અન્ય ઘણી બધી સેવાઓ છે જેના બદલામાં આપણે નાણાંની ચૂકવણી કરીએ છીએ। જેમ કે તમે ટ્રેનની ટિકિટ ખરીદીને ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો એમ ગણાય। તેવી જ રીતે તમે કોઈ ફળની લારી પરથી ફળ ખરીદો છો ત્યારે એ ફળના બદલામાં નાણાં ચૂકવીએ છીએ। તો અહીંયા નાણાંના વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયો એમ ગણાય। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વેપારની લાક્ષણિકતાઓ શીખીશું। વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે। આર્થિક એટલે જેમાં નાણાંનો વિનિમય થાય છે। વેપારમાં બે પક્ષકાર હોય છે, એક ખરીદનાર અને બીજું વેચનાર। વેપાર માટે વિનિમય અનિવાર્ય એટલે કે જરૂરી છે। વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે। એટલે કે આપણે કોઈ વસ્તુ નાણાં ચૂકવીને કોઈ વસ્તુ ખરીદીએ છીએ તો આપણે એ વસ્તુના માલિક ગણાઈએ। વસ્તુના અવેજમાં વસ્તુ તથા નાણાંની ચૂકવણી થાય છે।
વેપાર એ સતત ચાલતી એટલે કે કાયમી પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે એ હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? બોલો તમે. વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. સરસ. વેપારમાં કેટલા પક્ષકાર હોય છે? બોલો તમે. વેપારમાં બે પક્ષકાર હોય છે, ખરીદાર અને વેચનાર. વેરી ગુડ. વેપારથી શેની ફેરબદલી થાય છે? બોલો તમે. વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. બહુ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેપાર અને તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો, જેમાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. વિનિમય એટલે એ આર્થિક પ્રવૃત્તિ છે. થેન્ક યુ.